તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મેને જય શ્રી કૃષ્ણ. નવરાત્રિની સિરીઝમાં તમને એમ થતું હશે કે આ શું કરવા માટે બ્લોગ લઈને આવી ગઈ છે. ગાઈઝ બ્લોગ છે પણ નવરાત્રિની સિરીઝ ટાઈપનો છે. આજે હું જઈ રહી છું છે ને આઠમના દિવસે નાની નાની છોકરીઓને આપવા માટે સામાન લેવા માટે. કેવું છે કે જમવાનું ને બધું બનાવીને તો મતલબ પેલું કંજક જે કુંવાસીઓ કહેવાય એને ખવડાવી શકે એમ છે નહીં, કેમ કે અત્યારે નવરાત્રિ કરવા નથી એટલે એવું બધું નવું કંઈ સારું એવું જમવાનું બી અમે ના બનાવતા હોઈએ, એટલા માટે હવે છોકરીને બોલાવીને કે દાળ ભાત શાક રોટલી ખવડાવવાનો કોઈ મતલબ નહીં. અને મેઇન વાત એ છે કે 30 તારીખે મારા પપ્પાની તિથિ બી છે 10 મહિનાની. તો પછી મમ્મીને કહ્યું તો મમ્મી ના પાડતી હતી કે ના તારું પપ્પાને ના પહોંચે, પણ મારું મને એવું છે કે હું પપ્પાને ક્યાં આપી રહી છું, પપ્પાના નામથી નાની છોકરીઓને આપી રહી છું. કેમ કે હું એટલી જ પ્રાર્થના કરું છું કે ભગવાન અંબાજીમાં મારા પપ્પાની આત્માને શાંતિ આપે, જ્યાં હોય ત્યાં ખુશ હોય. બસ અમારી એ જ પ્રાર્થના છે, કેમ કે અમે એમને જોઈ શકતા નથી. તો અમારાથી જેટલું બને એટલું એ કરીને એક મોકો મળ્યો છે કે આઠમનો બેયનો તો 2 વાગી ગયા છે. મારી પાસે 3 વાગે તક્ષણ સ્કૂલ લેવા જવાનું ને 1.5 કલાક જેટલું છે. ફટાફટ જતી આવું અને થોડોક સામાન લેતી આવું અને છોકરીઓ એવું કંઈક પહેરવાનું એવું કંઈક નાનો નાનો સામાન લેતી આવું, જેથી છોકરીઓ રાજી થઈ જાય. મને અંદરથી એવું થાય કે ના મેં કંઈક કર્યું એમ. મમ્મી ના પાડતી હતી પણ હું પપ્પાને નથી આપી રહી, પપ્પાના નામથી નાની દીકરીઓને આપી રહી છું. ગઈસ પછી છે ને મને વિડીયો ઉતારવાનો કોઈ ટાઈમ ના મળ્યો, કેમ કે સીધી હું છે ને 2 વાગી ગયા હતા ને તો ત્યાં હું કંઈ વિડીયો શૂટ ના કરી. ફટાફટ જે વસ્તુ લેવું હતું ને લઈ લીધું અને પછી સીધી તક્ષને લેવા જતી હોય. તક્ષને લઈને આવ્યા પછી તો એટલું દોડા હોય ને તક્ષ બી, એટલે બી સાંજ પડી તક્ષ સુઈ ગયો ને મેં કીધું ચલો હું તમને બતાવી દઉં. જો આ છે થોડીક જ વસ્તુ પણ અંદર છે બહુ બધું, કોથળી નાની છે પણ જો આવી ક્લિપો લાવી છું 2, પછી એક આ સેમ ટુ સેમ છે, પછી એક આવું લાવી છું નાની નાની ક્લિપો, પછી આમાં બીજી વેરાયટી, પછી આ જો આવું ગળામાં પહેરવાનું હોય ને આવું, પછી આમાં એ જ છે પણ એની સાથે વચ્ચે રિંગ આવે ને એ વાળું માથામાં ભરાવાની, પછી આપણા બોરિયાનું પેકેટ, પછી આવું બી પેકેટ, પછી આવું એક, આ બીજું, પછી આવું બી છે, પછી આવું બી છે, પછી હવે માથામાં ભરાવાની હેર બેન્ડ સ્ટ્રોબેરી વાળી, પછી આવી ક્લિપ વાળમાં લગાવવાની, પછી આ આવું જે પહેલાં જોયું ને એવું જ ટાઈપનું બીજું, પછી એક આ હેર બેન્ડ, પછી આ જે મેં મારા વાળમાં લગાવ્યું હતું ને હેર સ્ટાઈલનો વિડીયો તમે જોયો તો બસ આટલું લાવી છું હું. જો આટલી નાની થેલીમાં છે પણ છે કેટલી વસ્તુ ખબર છે? 1 પાછું ભરીને જોઈએ, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એટલે 2 છે, 16 17 18 એટલે 18 વસ્તુ છે ગાઈઝ. અને બહુ વધારે એટલા માટે નથી લાવી કેમ કે અહીંયા છે ને સિટીમાં છોકરીઓ ગોતવી મુશ્કેલ હોય. હવે આટલી નાની નાની મારી છોકરીઓ શોધવાની ને જ મુશ્કેલ છે. એટલે અમારા ફેમિલીમાં જ્યાં બધે નજીકમાં જ્યાં છે ને અમારા ફ્લેટમાં બધે એ છોકરીઓને બી આપીશ હું. અને જ્યાં મને અહીંયા બહાર કામવાળાની કે બી કોઈ છોકરીઓ દેખાતી હોય ને એને સૌથી પહેલી પ્રાયોરિટી એ લોકોને બી હું આપીશ. એટલે એ બધા માટે થઈને આટલું લઈ આવી છું હું. અમારો ફર્સ્ટ ટ્રાય છે. જો આ વખતે સક્સેસ રહેશે તો આપણે આવતી વર્ષે ફરીથી કંઈક મસ્ત નવું કરશું. પણ આ વખતે કંઈક ખાવા વાવા એવું બનાવવાનું નહોતું એટલે મેં કીધું કે ઘરે બોલાવીને જમાડવી પોસિબલ નથી, પણ આપણાથી જેટલું થાય એટલું તો આપણે કરીએ ભગવાનનું નામ લઈને, પપ્પાનું નામ લઈને. તો બસ એટલે જ માટે હું આટલું જ કરી રહી છું. તો તમને મારી આ પહેલ કેવી લાગી એ કોમેન્ટ કરજો. તમે મને ઉત્સાહ મોટિવેશન આપજો એટલે હું આવા સારા કામ કરી શકું. સારા કામ કરવાની ભગવાન મને, મારા પપ્પા મને શક્તિ આપે ને. ગાઈઝ હું મારા પપ્પાને બહુ જ મિસ કરી રહી છું. હું વિડીયોમાં નથી બોલી રહી પણ હું રાત પડે એટલું બધું, તમને ખબર નહીં દેખાતી હોય કે નહીં વિડીયો, હું રાત પડે કાલે બી એટલું બધું રડી છું ને એની કોઈ વાત નહીં એમ. બહુ મિસ કરું છું અંદરથી. એક ખાલીપો મને લાગે છે પણ હવે શું કરી શકશું, કંઈ આપણા હાથમાં નથી. ગાઈઝ હું નીચે મારા ઘરની નીચે જ ગરબા થાય છે પણ હું જોવા બી નથી જઈ રહી કે ચલો હું એક બી દિવસ જોવા જોઉં. એમાં 5 નવરાત્રિ પૂરી થઈ ગયા છે, 6ઠ્ઠો દિવસ છે પણ હું જોવા નથી ગઈ ગરબા. પણ આજે છે ને ગાઈઝ
મારા ફેમિલીવાળા જાય છે બધા ગરબા માટે, તો એમાં હું ખાલી જોવા જઈ રહી છું. ડ્રેસ પહેરીને આટલા બધા દિવસ નથી ગઈ, પણ આજે એ લોકોને એવું કહેવું છે કે ચલો ખાલી એમ અમારી સાથે તો ચલો, એટલે હું આજે જઈ રહી છું. તો હવે જોઈએ કેમનું રહે છે. હવે એના જો હું વ્લોગ બનાવી શકીશ, હું ડ્રેસ પહેરીને જ જઉં છું, કોઈ ચણિયાચોળી કશું નથી પહેરવાની, ડ્રેસ પહેરીને જઈ રહી છું. આમ કેવું છે કે પાર્ટી પ્લોટમાં જાય છે ને બધા, એટલે કે તમે ચલો એમ. તો પાર્ટી પ્લોટમાં કેવું ચણિયાચોળી વગેરે એન્ટ્રી ના આપે, પણ હું એવું વિચારું છું કંઈક એવો ડ્રેસ ને એવું થોડીક જ્વેલરી પહેરી લઉં એટલે મને એન્ટ્રી મળી જાય, કેમ કે મારે ગરબા નથી ગાવા, હું ખાલી બધા જાય છે એટલે બધા સાથે મને થોડુંક સારું લાગે એટલા માટે. અને બેસીને જોઈશ, તો જો થશે પોસિબલ તો હું તમારા માટે વ્લોગ બનાવીશ, જે બધા ગરબા ગાતા હોય એ બધું બતાવીશ, તો એનો વ્લોગ આવશે નવો. તો એના માટે હું નવો વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો આજનો વિડીયો અહીંયા તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ફરીથી પાછા આપણે એક આવા નવા મસ્ત મજાના નવરાત્રિના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પેરી પેરી અપેક્ષાના બાય, જય મને, જય શ્રી કૃષ્ણ, બાય ગાઈઝ. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને, જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે છે નવરાત્રિનો 6ઠ્ઠો કે 7મો દિવસ ગાઈઝ, અને આટલા દિવસથી હું ગરબા જોવા બી નથી ગઈ, કેમ કે મને મારા પપ્પાની બહુ જ યાદ આવે છે. હું કંઈ બી એવું કંઈક આવો તહેવાર આવે ને એટલે અંદરથી એટલા દુઃખી થઈએ છીએ ને કે એની કોઈ વાત નહીં, પણ બહાર નથી બતાવી શકતા, કેમ કે લોકો એવું કહે છે કે આ તો ગાડી છે, નાને તો ખબર નથી પડતી, આખો દિવસ રોતડા રોજ બહુ જ બધું એવું સાંભળવાનું, પીઠ પાછળ બી વાતો થાય છે, આપણા સામે બી વાતો થાય છે, અને ઘણા બધા કંઈ ને કંઈ કહેતા હોય છે. તો મેં છે ને વિડીયોમાં રડવાનું તમને કહેવાનું બંધ કરી દીધું છે, તોય ક્યારેક ક્યારેક નીકળી જાય છે, કેમ કે એવી ભાવના હોય ગાઈઝ કે તમે ગમે તેટલું કરો ને એને ના રોકી શકો એમ. તો આજે બધા જઈ રહ્યા, આટલા દિવસથી મારા ઘરની નીચે ગરબા થાય છે, પણ હું જોવા બી નથી જઈ. મારો તક્ષ કહેતો હોય છે, તો પારસ 2 વાર એને લઈને ગયા થોડી વાર જોવા માટે. હું તક્ષને લઈને બી નથી ગઈ નીચે જોવા, કેમ કે પછી ત્યાં જઈને પછી બેઠા બેઠા એટલા બધા વિચારો આવે ને ગાઈઝ, અને નથી ગમતું એમ. તો આજે મારી ફેમિલીવાળા બધા જાય છે ગરબા ગાવા માટે બહાર. તો એ લોકો દૂર જતા હતા, પણ એમને મારા માટે થોડુંક નજીક પ્લાન કર્યો છે કે ના નજીકમાં જઈએ, તમે આવો એમ. તો હું જવાની છું. ચણિયાચોળી કે એવું કંઈ નથી પહેરવાની. અને અત્યારે તમે જે મારા ચણિયાચોળીના ફોટા વિડીયો જોવો છો ને, મારું શૂટનું કામ હોય છે ને, એના માટે મારે કરવું પડે છે, એટલે મેં કર્યું છે ગાઈઝ. એ હું બહાર ક્યાંય નથી, મારી ઘરની અંદર જ મેં પહેરી હોય, ઘરની અંદર જ કાઢી નાખી હોય, બહાર ક્યાંય ના જઈ હોય. અને બીજું કે આજે એ લોકો જે જાય છે ને એમાં કેવું કે હું ચણિયાચોળી નથી પહેરીને જઈ રહી, બસ ડ્રેસને એવું પહેરીને જઈ રહી છું. તો એનો વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ છીએ. જો અંદર ડ્રેસમાં એન્ટ્રી નથી આપતા એટલે કંઈક એવી જ્વેલરી કે એવું કંઈક પહેરી લઈશું, અને એવું કંઈક ડ્રેસ ગોતીશ કે જેના લીધે મને અંદર એન્ટ્રી મળી જાય, કેમ કે પાર્ટી પ્લોટમાં છે ને ચણિયાચોળી વગર એન્ટ્રી આપતા હોતા નથી. આપણે ટ્રાય કરીએ કે આપણને એન્ટ્રી મળી જાય અંદર. અને બીજી વસ્તુ કે ત્યાંનો પાર્ટી પ્લોટ કેવો છે, બધા કેવા ગરબા કરી રહ્યા છે, મારાથી જેટલું પોસિબલ થશે ને એટલું તમને બતાવીશ. અને હું કેવી રેડી થઉં છું ડ્રેસમાં બી, એ બી તમને બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી જોજો. વિડીયો થોડોક પણ ગમતો હોય એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને હા ગાઈસ, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે બહુ જ મસ્ત વિડીયો આવવાના છે આગળના ટાઈમમાં. તો જોતા રહેજો ગાઈસ. ચલો હવે આપણે રેડી થઈને જ મળશું સીધા.